આજે આપણે બનાવશું મરચાં અને બટેટાના ભજીયા। તો એના માટે 3 બટેટા લીધા છે, સાલ કાઢીને ધોઈ નાખવાના છે। પછી ધોઈને આપણે આ રીતે પતરી પાડવાનું, મશીનથી કરો અથવા તો હાથથી, તમને તમારી પસંદ પ્રમાણે પતરી કરો, જાડી પતલી। તમે જોઈ શકો છો આ રીતે બધા જ બટેટાની પતરી કરી નાખીશ। આ પતરી થઈ ગઈ છે આપણી બધી, અને આમ છૂટી કરી નાખવાની છે। એક બાઉલ લેવાનું છે, એમાં પાણી નાખવાનું છે, મીઠું નાખવાનું છે, ચણાનો લોટ એકદમ ઘાટો નથી ડોયો કરવાનો, એકદમ મિક્સ કરી દેવાનો છે જેનાથી ગાંઠા ન રહે। તીખાનો પાવડર નાખવાનો છે, અજમા નાખવાના છે, ફૂલ સોડા નાખવાનો છે, મિક્સ કરી દેવાનો છે એકદમ। તૈયાર છે આપણો ડોયો, તૈયાર છે બધું। હવે આપણે બનાવવાનું શરૂ કરશું। તો આપણે મરચાં લીધા છે, મરચાં આ રીતે ચીરો પાડેલો છે, તો એમાં અંદર લોટ જાય એ રીતનું બોળી અને તેલ ગરમ મૂકેલું જ છે આપણે, થઈ ગયેલું છે। પછી ધીમો ગેસ કરી નાખવાનો થોડો, તમે જોઈ શકો છો આમ ફેરવવાના છે આ રીતે। એક ડીશમાં કાઢી લેવાના છે। આ રીતે આપણે પતરી લઈને લોટમાં બોળતી જવાની છે, જેટલી તેલમાં નાખવાની હોય ને એટલી। હવે આ રીતે નાખતા જવાના છે તેલમાં, એક એક કરીને છૂટી પડે એમ। તમે જોઈ શકો છો આપણે ફેરવવાનું છે, ફૂલે છે ને મસ્ત થશે। ફટાફટ તૈયાર થઈ જાય એવી રેસીપી છે। આપણે સડી જાય ત્યાં સુધી ફેરવતા રહેવાના છે। એક ડીશમાં કાઢી લેવાના છે, આ રીતે બધા તળી નાખવાના છે। મારો વિડીયો જોતા રહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો।